ગરમીના પ્રકોપ વચ્ચે સિનિયર સિટીઝનોએ તેમના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું। છેલ્લા 2-3 દિવસથી શહેરની અંદર 41 ડિગ્રીની આજુબાજુ તાપમાન છે, ત્યારે આજે લોકસભાની ચૂંટણીમાં સિનિયર સિટીઝનો ઉમળકાભેર ગરમીના પ્રકોપ વચ્ચે પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, જેમણે ઉત્સાહભેર તેમનું મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો। ગ્રીન લાઈટ તો રહે છે ને? નહીં, હમણાં બંધ થઈ જાય। હા, અહીંથી જ્યારે આપીને અને ત્યાં ગ્રીન પછી જડી જાય. ત્યાં વાયર છે ને? બંધ પછી ના પોણા 7થી લાઈનમાં છે। સહપરિવાર છે લોકોમાં આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે રીતે એક દશકામાં કામો થયા છે તેને લઈ લોકો સ્વયંભૂ રીતે मन क्या मांग रहे कितना का પહેલા તમારું નામ દાદા? વસંતભાઈ પારેખ, મારી ઉંમર 91 વર્ષ। મતદાન કરવું જોઈએ કે મતદાન દરેકે કરવું જ જોઈએ। મતદાન આપણો અધિકાર છે। મતદાન કરવાથી શું ફાયદા થાય? બધા ફાયદા જ છે ને। મતદાન કરી અને જે આવે એ આપણા માટે સારું છે। શું મતદાન તો કરવું જ જોઈએ। મતદાન ન કરે એ નકામો માણસ કહેવાય। શું નામ મહેશભાઈ રેભાઈ પટેલ, આંબાવાડી વિસ્તારમાં રહેવાનું છે। આજે લોકશાહીના પર્વ નિમિત્તે સૌ મતદાન કરે એવી મારી અપીલ છે, અને વધુ લોકશાહી મજબૂત થાય એ માટે બધાએ મતદાન કરવું જોઈએ।